મારા હાડુનો ફોન છે. બોલો. હા હારું, જય માતાજી. જય માતાજી. શું કરો અત્યારે? બસ ઊંઘી રહ્યો હતો તો આડો પડ્યો તો. આપણે પેલું ખોઈ ગયું ને. શું? પેલું વેટી મળી ગઈ? મળી ગઈ તાને. અરે જો કહ્યું ને, એટલે મારી ઝોપડી માતા ઉપર મને વિશ્વાસ હતો કે તમારી વેટી ગમે તો એટલે તમને મળી જશે એમ. હા હા. હવે બોલું જો વેટી મળી ગઈ ને તમને, વે એટલે મેં મારી મોનતા એવી રાખેલી છે હા કે આપણે હે ને હવે તૈયારી તાત્કાલિક આપણે જંત્રાલ જવું પડશે અને માતાને નમવું પડશે તૈયાર આપણે. એવું એ? હા, કેમ કે મેં મોનતા એવી રાખી હતી કે વેટી મળી જશે ને એટલે અમે તરત જ આવીશું એમ. એવું એ? એટલે તમે હે ને હા અહીં આગળ આવી જાઓ મારા ઘેર હા અને મારા ભાઈઓને બધા રેડી કરી દેવું આવવા માટે. હા હા હા. તો હું 10 મિનિટમાં આવી ગયો. સારું તમે આવી જાઓ. આપણે અહીંથી હે ને જોડા બોરા લઈને આવી જજો તમારા, એટલે આપણે અહીંથી નીકળી જઈએ. બરાબર? સારું સારું. હા, તમે વહેલા આવો ફટાફટ. હો, હું બોલાવી લઉં મારા ભાઈઓ. હા હા. ખરેખર ઝોપડીમાં કેવું પડે હો. વેટી ખોવાઈ ગઈ હતી પણ મળી ગઈ ખરી. એટલે આ જેનસુકડી વેટી હતી પણ હવે માતા આગળ તો ચેવડી વેટી દેખાય લે. ખરેખર એના પણ આપણે તો મારા ભાઈઓ ને તૈયાર કરવા દે કે હેડો ભાઈ આપણે હવે પેલા મારા હાડુની મોનતા હતી આપણે જવાનું એમ. એટલે પહેલાં કોણ કરજો, પેલા જયજીને તો જવા દો મને. પાછું એ તો બધાનો નાહી જાય ને એટલે પછી પાછો બોનો કાઢા. એટલે મારે ને બોલાવવા જવું પડશે પેલા. ખરેખર ઝોપડીમાં તારી દયા હે હો. એટલે હેર મને પેલા જયેશને બોલ્યા છે, પાછા ભજનમાં નાહી જશે ને તો પાછા હોજ્યા નહીં મળે તો. એટલે હેર મને ત્યારે આજે ના લે બજારમાં નહીં જવાનું યાર. એટલે મારા હાથું ખરા ને એમની વેટી ખોઈ ગઈ હતી ને એ ચોપડી માતા મેં મોનતી કે વેટી મળી જશે ને તો અમે હેરતા આવીશું એમ. એવું ઓવે તો તમે હેરો અમારે જોડે. હેરતા ઉપસી ઓવે તો હેરતા તો ઉપર છે ને. દીપજી હા, આપણે સાધન કમ નું સાધન ના કરાય. અમે તમારા જોડે નહીં આવ્યા હેરતા છે. અંબાજી આવ્યા, પાવાગઢ આવ્યા, બધે હેરતા. તમારા મોનતર નહીં આવ્યા. વાત તમારી સાચી, પણ અત્યારે ઠંડી બહુ છે. એ તો ઠંડી તો અમને લાગતી હતી કે વહરાતમાં આવ્યા હતા. ખબર હે ને ચેટલો વહરાત ઢેચન હોમાં વહરાત પડતું હતું તોય અમે અંબાજી આવ્યા હતા. ખબર હે ને ભાદરવા. હેડન તો આવું હા હેડતા આવો કે બહુ બેગ લેતા આવું. હા બેગ લઈને આવો. કઈ આવો મારે ઘેર. આવો જો કહે તું ને આ બજારમાં નાહી જાય મને ખબર ને. કોણ તો જો કરંજીન તો હજી યાદ હે. કરણજી તારી દિલીપજી ઓ શું કરો? આવો બેહો બેહો. આ જો છોકરો ને દોરી લઈ પતાવી દીધી ઉતરણ પેલા તો. હા તે હળો ફટાફટ આપણે તૈયાર થઈ જાવ. આપણે પેલા મારા હાડુની મોનતા હતી ને એવું જંત્રાલ ઝોપડી માતાએ જવાની એમની વેટી મળી ગઈ છે ને તે આપણે અત્યારે તાત્કાલિક હેરતું જવાનું છે. હેરતું જવાનું છે? હવે તો ભલા અમે સાધન કર્યું હોય તો આપણે સાધનમાં લાડા આવી જાય વાત કરે તે. જો અમે હે ને તમારા હેરતા બધે આયા છીએ. હો બરાબર છે. અમે તમારી મોનતા બધે આયા છીએ ને બધે હાજરી આલી છે એટલે તમારે અમારી જોડે આવવું પડે. પણ દિલીપજી તમે તાત્કાલિક કહેવાય એટલે તમે વહેલા હવાર કહેવાય છે ને તો રેડી થઈ જવા જેમ લે. પણ તમે વાત ના સમજે. મારી વાત એવી હતી કે વેટી મળે ને તે પછી આપણે તરત જવાનું એવી મોનતા હતી મારી. એવી મોનતા હતી એટલે વેટી પેલા મારા હાડુનો અત્યારે ફોન આવ્યો અને કે દિલીપજી આપણી કે વેટી જે ખોઈ ગઈ હતી ને એ મળી ગઈ. તમે કે એમને બોલાવી લીધા મેં. તમે તાત્કાલિક આવી જાઓ. આપણે મોનતા હે મારા ભાઈઓને તૈયાર કરી દેવું. તો કે હાલ કે તમે તમારા ભાઈઓને તૈયાર કરો તો લગી કે હું આવી જાઉં. એવું છે એટલે તમારે રેડી થઈ જાવ. અને પેલા જયેશને કહીને આવ્યો તમારે પેલા હગામ ફોન મારવો પડશે. એવું કોને તમારે આગળ કોમ હતું પેલું ભેંસ વાવડે ત્યાં જવાનું હતું મારે. એટલે આ ભાઈ ભેંસ આવવાની હતી કે તું તો ડોક્ટર હતો ભેંસનો યાર. એટલે ડોક્ટર નતો પણ મારે કહેવા ઘેર કોઈ હે ને બધા બહાર ગયા મદદ કરવા આવજો ક્યાં. પણ ખારું આવીશ માં ખ્યાડો ને કશું વાંધો નહીં. તો કોકને કહી દેજો ભેંસ તો એની મેટે વાવવાની કે એ તો મારા પેલા ભલ્યાને મોકલી દે ને વાંધો નહીં. હો હારું ફટાફટ મારે ઘેર આવ્યો આવી જો કે હા તારી લે બા. એટલે ગોપાસિંહને પાછા કહેતા દે ને એ અમારા જોડે જોડે હોય છે ને મને એમને કહેતા દે એમને ઘેર કોરા જતા દે.
લે ગોપાલજી ઓ દિલથી બોલો. કેવા જતા હતા? લે હું પેલા ભાઈબંધનો ફોન આવ્યો હતો ને હા. તે એને અંગત દવાખાનામાં જવાનું હતું હા. પણ હવે બાઈક એક જ હતું તે 3 જણા હતા એટલે ફરી પાછો મેં ખવારમ જઈ આવીશ એમ. ખરેખર માં ઝોપડી તમને ના જવા દીધા લે. એવું છે? ચમ કે માં હાડુની વ્યાટી ખોઈ ગઈ હતી ને હા. એ મળી છે. એવું છે? હવે એ મળી છે એટલે મેં બાધા એ રાખેલી કે વ્યાટી મળશે ને એટલે અમે તાત્કાલિક તો માતા આવીશું જંત્રાલય. તૈયારીમાં દર્શન કરો એવું ને? હા એટલે બરાબર. એટલે આપણે બધાને જવાનું છે. હા હું પેલા જયેશને અને કરણજીને બેન કહીને આવ્યો હું હા. એ મારા ઘેર આવા હા એટલે તમે બે ખેડો ઘેર આપણે અને એવું કરવું? હાડું આવે એટલે આપણે ને કરીએ. તો હવે માતાને કોમમાં જવાનું ડાયરેક્ટ હેડો તમારે ઘેર જ હું ઘેર નહીં જવું બરાબર અમે તૈયાર જ છું જો બરાબર એવું કરો. ઓ, એવું ડાયરેક્ટ કરજો. જ હેડી હેડો એમાં શું એવું? હા, તે હારું લો. દિલીપજી ઓ દિલીપજી લાગે હે ને કોકને કેવા ગયા છે બીજાને બે હોલે તો લગી નહીં લાગે હે ને હું વહેલો આવી ગયો લે આવો કરજી બે ઓ તારી ખરેખર તો ટાઈટમાં થઈને આવી જાય ને તમે તો લ્યા દિલીપજી નહીં 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 હોય બીજા આપણા બે ભાઈઓ કેવા ગયા છે ઓવે હજુ પેલા બાકી છે પાછા નહીં ઓય. અને એમાં ભત્રીજો હતા બાપા એવું છે પા તે સંજો હા તમારો પેલો મોટો પુત્રી છો નહીં ઓય ગોમાં ગો આવત બાકી હે હોશિયાર તમારો ભત્રી છો બાકી તો ઓય તે ભણામે હોશિયાર હું તમને શું કહું યાર જોડે મેળવ્યું તો આપણે ટાઈમ પાસ થઈ જાય એમ લેવાનું તે નાવાનું કેટલું તો બાબુ યાર તું તારી મજા આવે તો બાકી ઓ, આવી ગયા છે મારા ભાઈઓ તો. હા દિલીપજી જય જય માતાજી. માતાજી લે લો ખુરશી જય માતાજી. આવી ગયા એમ ને? બેહો, બેહો. યાર બેહો, બેહો, તમે બેહો, હું બેહો. એટલે આ બધાય ભાઈઓ પાછા હેડ્યા ખરા ને એવું બધું એટલે એકબીજાનું કામ કરવું પડે આ તો આપણે થોડું લગનમાં જવાનું પણ માતાએ જવું એટલે પછી હેડવું પડે ને વાત કરે માતાજીનું કામ છે પાછા જયાજી બોનું કરતા હતા. એવું છે? એટલે કે સાધન ના કરે એટલે ભાઈ મોહનતા એવી સાધન શું? લે જો ઠાકોરજી પણ મોહનતા એવી હોય તો પછી આપણે સાધન લઈને ના જવાય એ ચોખ્ખી વાત છે ને એ તો કોનું કોણ બરોબર પેલા આગળ ફોન મારવાનો વાત ભૂલી ગયો એટલે એ હાલો હગા મારાથી આજે નહીં આવ્યો કે હો થોડું કોમ આવી ગયું હતું એટલે તો પાછા અમારા ઘર જોડે પેલા પાડોશી છે ને એમને બાધા મોનતા જવાનું એને મોનતા હતી ને પેલી વેટીની એટલે અમારે બાધા કરવા જવાની હો એ હા લે હવે હારા. આ દિલીપજી હો. હવે ગટુજી આવી ગયા ગફુરજી આવી ગયા તમે હું બધા કોની રાપા જુઓ તમે હવે? એટલે પણ જે મારા હાડોની મેં બાધા રાખી એમને તો આવવા દો. એવું છે? ઘરથી નીકળી જ જાય. એવું છે એમ ને હોવે. બરાબર અને દિલીપજી એક વાત કહું મારો ભત્રીજો આવશે ચાલશે ને અરે કશો વાંધો નહીં લે લો. માતાએ કોણ ના પાડે આવો ને. જે માતાજી એ આવી જાજો. જય માતાજી જય માતાજી જય માતાજી બેહો. જાઓ બધું, જાઓ. બેહું નહીં આવું બેહો 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 જી. યારું નહીં આપણે હેડી યાર બેહો ને તમે બે આવું ખરા ભલા બે વાત કરે વાત- છે નહીં હા, બે ઘડી વાત તો કરો હજુ યાર. તમે પાછળ દેખતો આવી જો ઓબરો ભાઈ ભલુજી આપણે છે ને માતાની મોનતા છે ને એટલે આપણે માતાજીને કોમમાં ઉતાવળ નહીં કરવાની બરાબર રાગે રાગે હેડી જઈએ શું કેવું દિલીપ છે તમારું મેં બરાબર કહ્યું હતું ને તમને ઝોપડી માતા લે કોમ કરશે. અને ગટુજી હા જો એક વાત કહું તમને જો ભાઈ આ તો કેવું કોમ છે ખબર કપૂરજી તમારે શ્રદ્ધા હોય ને તો તમારે કોમ થાય જો સાચી વાત છે બાકી ના થાય કારણ કે જો બાધા રાખી દીધી જઈએ બરાબર પણ શ્રદ્ધા ભલુજીને હતી એટલે આ કોમ થયું એમનું પાછો કે અત્યારે અડધી રાતો કોણ ઉઠીને આવે લે હા હે ઓ ગોપાજી, હા તમે શ્રદ્ધા રાખો ને તો કોમ થાય પણ જો મશ્કરીઓ કરો ને તો તો ના ફરી એ માતા જોઈએ છે લે. હા. સાચી વાત. પણ એવું નહીં એમ કહું કરવા લોકો. પણ એમ નહીં દિલીપ છે હું શું કહું તમને તો દિલીપજી. કે આપણે મારી વાત સાંભળો કરું કે આપણે ગમે તેવું દેવું હોય બરાબર ગમે તેવું પહોંચવાય તો કંઈક ગમે તે કંઈક ગોઠવી મૂકેલું હોય તો આપણે મંદિર જઈને ભજન લાગીને હેડીએ આપણે માતાને ગમે તે કોઈની મસ્કરી કરવાની કઈ જરૂર છે આપણે ના, પણ એ તો જે પણ ના ફાવે તો મસ્કરી ના જઈએ એમ એમને જે મશ્કરી કરે ને એ મારી ચોપડી દોષી લે. જો એ તો ભાઈ એ ભોગવત ચોખ્ખી છે વસ્તુ લે, છે હા. કે તમે જે કર્મ કરો ને એ તમારે ભોગવવા પડે ભલું હે ખોટું કેવું ઓ ભલુજી હા આ એમ કશું પ્રોબ્લેમ નહીં તો ને ના કશું પ્રોબ્લેમ નહીં હા હવે તો જો માતાજીનું બધું જ કમ્પ્લીટ તૈયાર કરીને આવે છે નિશાન બિશાન બધું ફરી ભલુજી ઉઠવાની બધી ચિંતા હોય શું કેવું ભલુજી તાને અને અબરો ગેડું હેતા ઘરે યાર તાને શું જૂઠું બોલો. એટલે ભલુજી અબરો ના તો પેલો અડધે વચ્ચે મેં મળી છે તમે મારી વાત એક તો સાંભળો. હેઠો આમ મને ફોન આવ્યો. ઓ ભલુજી મારી વાત સાંભળો હા. ઘેર પાછળ ડોસી બુસી કહીને આવ્યો ને શાંતિ હા હવે આ ચિંતા ના કરે એમ આ દિલીપથી તમે મારે કહેવાનું જ ના આવે. પણ તમારે ડોસીની ચિંતા વધારે હોય એટલે મારે તમને કેવું પડે મારે તો વાંધોની ડોશી નહીં એટલે મારે એવું ચિંતા લાગશે તો નહીં હું મારી આ વાત ડોશીને જોડે લઈ લઈશ. એવું છે? મારી ડોશીને જોડે લઈ લઈશું. આ તો પણ એવું કરજો ને મારી ડોશી અમે નહીં આવે. એવું છે મારી ડોશી નાખી હતી. એવું છે કેમ કે પેલા પર હેરિંગ થઈ હતી ને કે થાચી ગઈ એટલે આપણે નહીં આવે.
આવા છીએ તો ભગવાન અને માતાજી હેડો ને બરાબર છે દિલીપજી હા જો આ ગટુજી આવી ગયા ગફુરજી આવી ગયા તમારા હાડું આવી ગયા બરાબર તો પછી આપણે કોની વાટ જોવાની એમ કહું લે પણ ભલા માણસ આપણે હારા કામ માટે માતાના દર્શન કરવા જતા ચા પીતા વગર થોડું નીકળે યાર હા એ વાત તમારી લાગુ હા પડી, હો. એટલે એ મેં વાત- ચા બની ગઈ છે હું લેતા હો હા તો એવું કરો હવે ગફુરજી તમે ભદ્રોજી આવતો બોલાયેલો પાછો નહીં એ તો આગળ ઉભો રહો હે આગળ આગળ જઈ જાઓ. ઓવે પાવ એ રાતનો ભાઈબંધુ તો ફરવાની આગ્રહ છે ને એટલે આગળ છે તો આગળ ડાયરેક્ટ એવું લઈ જ લઈ જાવ જોડે ઓવે લે લેલો તે બરાબર પાછ ઘેર આવશો તો કલાક પાછો બગાડશે એ રમત. એટલે પાછો એ આવે તો મજા આવે એમ હા નહીં? ગમે ત્યાં છોકરી જોવે છે હા સારું એમ જો ચા ની આડી તક એવું ને હા, હેડો. આપણે વાતો પર મહી બૂમો આવતી હતી એવું છે હા, એટલે ડોશી એટલા મેં ચાલે જાય એમ નહીં એવું મહેમાન ના મહેમાન કયા આ મહેમાન એ નહીં પીતા નહીં પીતા અમને ખબર છે તારે મારો ખાડો કેવો છે મને નહીં ખબર એવું આવું ડિરેક્ટ છે ઉપર નેચે જોઈ સુધારો બહુ કરે એવું લાગે હે ધર્મ સુધારો હજુ તો વાંધી સુધારો કરવાનો હે બસ બસ દિલીપજી બસ બસ હજુ સુધારો કરવાનો છે થોડો એવું હે હા. બસ 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 દિલીપજી, મજા પડી ગઈ લેલા ટીની આ લેલા અંદર દિલીપજી હાડું ચાની પીતા બાધા શું ચાની એમને હવે બાધા એવું છે શેની બાધા એમ હા હું તો પહેલા નહીં પીતો એટલે પેલાની જે પહેણેતા હતી ને ચંચી હા ખોવાઈ ગઈ અલ્યા પણ એમ નથી કેતો હું તમને શું કહું કદાચ આપણે હેરતા જેટલો રસ્તા કદાચ આપણે નાસ્તો એવું કરીશું તો પછી એ પાછું તમારે હાડું નાસ્તો તો કરવો પડશે ને એમ એ તો કહું. ફરી વેફર વેફર ખાઈ લે છે એમ કે ફરી પેલી મોનતા તો તમે એવી તો મોનતા નહીં ને તમારી કે ભાઈ કશું જો સુધી દર્શન ના કરો તો સુધી કશું ખાવાનું નહીં હાડું નહીં દિલીપજી એવી બાધા રાખેલી ઓ તારી તા ભલુજી તમે શું કરજો કહો હા ભાઈ એવી ક્યાંની બાધા રાખી મેં રાશિ ને એવી હા ભાઈ કશું ખાવાનું ને ત્યાં ભલું છે તમારે ખાવા અને આ નહીં ભલા મોણા તો દર્શન કરી માતાજીનો તમારે ખાવાનું જે ખાવું હોય એ વખત તમારે કશું અનાજ મોડા પર નહીં મળે એવી મોનતા હે પણ દિલીપજી શું કરવાનું અમાર તો ખાવાનું હા આપણે ખાવાનું હા આપણે નાસ્તો કરવો પડે. ભૂખે મારવા હતા હા માનજે એવી છે તમને વ્યાટી વાળી છે તમારું ખાવાનું વાળું હા એ વિચારો ને પહેલા વાત કરો ખાધા તો પ્યાદા ખાયા હા. હાલો હાલો તા ફટાફટ ચા પી લો હમ. હવે આપણે નીકળવાની તૈયાર કરીએ હા બ્રો જો તમે હાડું તમે કહી દીધું ને કે ભાઈ આ રીતની બાધા છે બરાબર ફરી જો વચ્ચે હે ને અધવચ પહાડ તો કંઈક નાસ્તો કરવા બેસતા હોય પણ કંઈક અધવચ ખાયા આવે નહીં ફરી આ બધું પાણી જશે આગળ તું ખૂબ કહું તમને હવે તમે એટલે દિલીપજી. માતા મંદિર લગી હેઠા હતા પણ કે મારે ત્યાંથી જ ને બે કેવું લેતા હું ઓ ભલે ભલુજી હું અમારી ડોશીને લઈ આવું. હારી દી એમ વાપરો મારી વાત બલુજી બલુજી આજનો દિવસ બેઠી જો તકલીફ બરાબર તમારે હાડું બાધા એવી છે એટલે ખરેખર હો થોડીક તબિયત બગડી છે ગોપાલજી મારી એટલે હો તો કે બધું સારું થઈ જવાનું માતાને પ્રતાપ હો ભગતુજી હા જયભાઈ બોલાવો હા માતાજી ફરી ગાડી આપો બોલો ચોપડી માત કી જય આ તો હારું આવશે તો પાછળ લા ઉભા રહો હાડું મારી ખોચે બોચે બધું મય મિલેલું ને દિલીપજી એ તો મેલ દેશે એ હાડો ને આવું ના બોલુજી એક નિશાન આલ દો કપૂરજી લે હાડો આવશે તમારે હાડું એ તો તાની તારું એ તો જબરો પૈસા દીધો પૂછ્યું યાર મજા આવે ને બાજી હેરતા હા જવાની ભાઈ આપણે માતાજીના ધોમમાં તો મજા જ આવે ને એટલે દિલીપસિંહ હા એટલે આ ગફુરજી કે મારો ભત્રીજો આવવાનો પણ આપણે આ જે એમને કહ્યું તે જગ્યાએ થાય જતું દેખાતો છે ને એટલે જયજી કેટલે ગફુરજી તમારે પત્રી જો એટલે દિલીપજી હા એ તો ખેતરમાં ના રોજો હચાવા ગયેલો આ પેલો આવે એ આ ઓય ઓય આ ભત્રીજા તું જય માતાજી. જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી એટલે કેટલો રહ્યો હતો ને જય માતાજી જય માતાજી રોજવાય કેલા યાર એવું છે એટલે પણ તને ખબર નથી યાર આપણે જવાનું હતા કેટલું મોડું થઈ ગયું તું બાબુ આ કાકા વહેલા એટલે મેં મોકલેલા હું ખેતમ ગયો હતો હેલો એવું પપ્પા છે છે હા આ ભત્રીજો હેર છે ને એમનો ઓહો હેડવાનો જ નહીં તો મારી માતાને લઈ જવાના આપણે દિલીપજી હા, હા. આ કાકો હેડે તો ભત્રીજો કેમ ના હેડે આ દિલીપજી, ઓબરો, ઓબરો, વાતો કરીશું ને તો બહુ ટાઈમ થશે કે હેડો પતી જાઓ, હા આપણો હા દિલીપજી, હા કે આપણે તે દિવસ ખબર રાતે બેઠક કરી હતી બેઠકમાં વાત નીકળી હતી હા કે બલુજીને ક્યાંક થાપ મારી હતી દોશીએ કે બધા દાંત પાડી નાખ્યા ડોશીએ કહે ને હતા આ તો તમે હાડું કહેતા હતા એટલે મને જાણવા મળ્યું એમ એને એવું શું થયું હતું ખબર મારા હાડું હા મારા હાડું પાસે શરમાઈ ના જાય આ શું છે તમારે હાડું આગળ એક વાર તો ખાટલા આગળ બેઠા હતા હા અને ખાટલા આગળ બેઠા હતા હા અને એક જ ડોશીએ
આ તો કહેવાય ને પણ કહું આ તો બધા હંગાર બધા હરખા એટલે ચાલે યાર કહેવાય એમ. બરાબર. તે દિલીપજી તમે મને એટલું જવા બોલ્યા કે ભાઈ આવું મને મેનન માં પણ અલે આ તો મજાક તો થાય હવે હગા. લે પણ એ આપુજી એવી તો મજા અહીંયા હોય ચાલે એ ખાલી એક હગાની ઇજ્જત નહીં રાખવાની હારું જગાય. ભલુજી, ભલુજી તો એમ આ દિલીપજી તમારી જતો જતો ઇજ્જત કરી નાખજો કે તમારી ખ્યાલ નહીં રહેવા દે. હા સાચું કહું એટલે વાહ મગજ પણ ના લેવાય હોય બધું. અરે મસ્તી કરે એટલે હા વાત કરે હે તે બરાબર ને દિલીપજી? અલે એમને મગજ તો થાય. અલા દિલીપજી દિલીપજી, આ ગટુજી તો આ દૂધ ના ધોઈલા. ગટુજી તો દૂધ ના ધોઈલા, હે? એ પાણી એટલે પાણી ધોઈ લો. એક વાર ખબર તમને પેલું એમને ખેતરમાં પાણી ચાલુ હતું ને હું તમને બોલાવા આવ્યો હતો એટલે ગટુજીને કોમે થયો આપણે બોલાવા જઈએ એટલે ખાલી પાછળ તમે એવું કહ્યું એટલે ખાલી આમ ખભે હાથ મેલો તે મોટે કેવું કૂદતા નાઠા હતા નાઠા હતા ના થતો આ ભરી આ ગટુજી બિચારી વાતે શું કરાવું વાળવે ને આકરી બોલાડું અને કે મોટું વાઘા વાઘારો સાચી વાત છે. આ ગફુરજીની વાત ખબર તમને? ના ગપુજી નહીં ખબર, ગપુજી છે તે. એકવાર મેં ખાલી એવું કહ્યું ને હા. મગ ખેતરમાં ના જશો ખેતરમાં રી જાય મગ હા ખાલી એવું કહ્યું હતું. હા. એ ખેતરમાં ના ગયેલા ઘેર ની ઘેરો ગુજરડી હોઈ જાય બોલો ખેતરમાં કેટલું ભાગી રાખે પેલું હા, દિલીપજી, કાલ ઓ દિલીપજી, એટલા દોષી ગતિ નહીં, જાઓ. હા વાત કરે. પણ પાછું એ ને બીજવાની વાત તો દેખ મને ગોપાલસિંહ ને એકવાર એવું થયું હતું. ના થાય ને ખબર મોળો હે? મોળો. થયું હતું એવું કેવું થયું ખબર હે? આ તો હરખા એટલે મારે કહેવાય બાકી ના કહેવાય. એકવાર ડોશીમાં ઘરમાં રોટલા બનાવતી હતી અને ગોપાલસિંહે એવું કહ્યું કે રોટલા થયા કે નહીં આમ તો ડોશીએ શું જવાબ આપ્યો ખબર છે? બહુ ઉતાવળ છે ને તો એ અહીં ગણવા બેસી જાવ કે અલ્યા ભાઈ આ તો હરખા એટલે કહેવાય યાર ચાલો બધું આપણે વાત બરાબર મજાક છે. મસ્તી તો આપણે કામ કરવાનો છે. ડોશીનો અપના લેશો ને કે મારા ભત્રીજો અહીં છે હે? તો ફોન આવશે પણ એટલે આવું ભત્રીજો ભલુજી, ભલુજી, ગફુરજી, હા વાપરજો છે તો. હા બોલો હવે આ વાત વિશે વાપર્યા જેવી છે. એક વખત ભાઈ ઉંમરમાં ભત્રીજા તાર જેવા હો. હું ને દિલીપજી બે ના તા કાકા ને દિલીપજી ને બે તો મેં ઘેર જઈને એવું કહ્યું મેં કહું દિલીપજી હાડો આપણે પિક્ચર જોવા જવું છે ગુજરાતી પિક્ચર સારું મારી વાત સાંભળો તે ફરી એમ મને કે મેં કહું હેડો ન લે તો કે પૈસા નહીં મેં કહું પૈસા હું આલો તે ફરી ધીમે કે ઉભા કે જરીક ધીમે કે ડોસી આગી પછી થાય ફરી નીકળી જઈએ મેં ચમ લે કે આ ડોસીને તો કે ના લઈ જવા કે ના ડોસી તો આગળ બધું છે ને મારી કે ઇજ્જતના ધજાગરા કરે કે આમ ફરી નીકળે ને ઘરની બહાર નીકળે ને ખાલી ચંપલ પહેરતા હતા ચો હેડ્યા કે કહે ને કે આ તો કે ગોપાલજીને થોડું કોમ ને તો કે હંગાત જવું કે તો કે એક કામ કરો કે તો કે શું તો કે વાહણા બહાણા બધા જે ચામીન પીને બેઠા હોય ને એ બધા બેઠા વાહણા એ ધોઈ નાખો કે ખરીદા જો કે આવું આ તો અમે પિક્ચર જોવા ગયા હતા ને એટલે વાત આવી એકવાર હું અને ગોપાલસિંહ અને ગોપાલસિંહ ડોશી ત્રણ જણા અમે પિક્ચર જોવા ગયા હતા. હો? બરાબર અમે તો ટોકીને બેઠા બરાબર ટોકીને તો કેવું હોય બધા પડદા પાડ લાઈટો અંધારું કરે તારે પિક્ચર દેખાય ને આપણે એ આપણે શું થાય ગોપાલસિંહ ડોશી તો હે ને ઊભી થઈ ગયા વખતે તો કે એ થયું શું ખબર આ લાઈટો બંધ કરી દીધી અને પાછું પડદા પાડી દીધા એટલે ડોશી લાગી બી બિહારું અંધારું પૂર કરી દીધું છે હવે દેખાય છે આપણને કે એ ડોશી તો હફદે ઊભી થાય ને એમને એવી નાહવા ગઈ સીધી એ નાહવા ગઈ ને પેલી ખુરશીઓ જેવી હોય લોબી થઈ જાય ઓમ થઈ જાય તો ડોશી ગોળા ખાધી અને હું ને કોપાસી બે જે ડોશી તો તો ડોશી છે આઠમા સીટે બેઠેલી બોલો ઓ બાપા રે ચાલુ રાખીને પિક્ચર જોવાનું બંધ કરી દીધું જતો જ નહીં કોપાસી નહીં કોપાસી આપણે જઈએ ને. નહીં જતા આવું ના થાય આવું ના થાય ને યાર. આવું ના થવું ઉંમર જોઈ પડે ને હા. દિલીપજી. નહીં ના પણ અમુક ઉંમર જોઈ પડે એમ. ખરેખર ડોશન તો હે ને જોવા ના લેતો હોય. ના લઈ જવાય આબરૂ કાઢે આપણી એમ. એટલે મારે કંઈક વાર હું બાર ડોશી લઈ ગયો તો ને તોડી નાખો